કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ। બાવાના પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી આ તમામ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સતત બીજા દિવસના વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ચૂકી છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં બાવાના પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી આ તમામ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સતત વરસતા વરસાદથી ખેડૂતોની પણ ચિંતા વધી છે અને ગરબા આયોજકોની ચિંતા પણ વધી છે, કારણ કે 2 દિવસ બાદ જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। વડોદરામાં ગઈકાલે વરસેલા 4 ઇંચ વરસાદમાં ગરબા ગ્રાઉન્ડ પણ પાણી થઈ ગયા। યુનાઇટેડ વે ઓફ બરોડાના કલાલી ખાતેના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઈ ગયું। હાલ તો આયોજકો તરફથી મોટરો મૂકી સતત પાણી ઉલેચવામાં આવી રહ્યું છે। આમ છતાં પાણી ઓછું થતું નથી। ગરબા ગ્રાઉન્ડ સાથે પાર્કિંગ એરિયા પણ પાણીમાં ગરકાવ છે। ન માત્ર યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડ જ, પણ નવલખી મેદાનના વીએનએફ ગરબા, સમતા વિસ્તારમાં માં શક્તિ ગરબા, નિઝામપુરાના મહેસાણા નગર ગરબા સહિતના અનેક ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થયા છે।